કે ભાઈ યારી જબ્બર હ બહુ હો એમાંથી બહુ કમાવા મળે. આજે યુટ્યુબરો ને બધાના જોડે ગાડીઓ ને બંગલા એવા તો ભાઈ કરોડો લોકો જોડે ઓનથી મોટા મોટા બંગલા ને ગાડીઓ પણ. હે વલ્લભ ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો બધા મજા મોજ હશો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 261મો. અને આ ભાઈ આપણાથી રિહોણા ખબર નહીં ચમ રિહોણા ભાઈ જણાવડો તાર હમણાંથી એમ કહેતા હતા કે નહીં બોલું. હા તો અમે એમ કીધું ચમસો વ્લોગર એટલે ચમ ના બોલે એવું. પરમ પૂજ્ય શનિગીરી બાપુ ભાઈ જો ચોલ્લો જેવો કર્યો છે દુકાને. હું એલ્ગોરિધમ બદલું ફેબ્રુઆરી થી લાગુ થવા 9 વર્ષ પડલા ફેબ્રુઆરી થી બીજા 2027 2027માં બીજા મહિનાથી ભાઈ ચાલુ થવાનું યુટ્યુબની અંદર 1000 સબસ્ક્રાઇબ 1000 સબસ્ક્રાઇબ તો 1000 જ હતા ને 8000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરો અને પેલું 20 મિલિયન જે 10 મિલિયન હતું કોઈ વાંધો નહીં. વ્લોગરોની ચેનલ શરૂ કર્યું યુટ્યુબ વાળા વ્લોગરોનું મહેનત તો પોણી ફેરવવા બે કોઈ વાંધો નહીં. જો ભાઈ એક વસ્તુ કહું, મને તો કોઈ ફરક પડતો નહીં વચ્ચે સ્ટોપ કરું ભાઈ. મને તો કોઈ 1 મિનિટ મને કહી દે આપણો 8000 કલાક હોય કે ભાઈ 10,000 કલાક હોય, આપણે કરવાનું હોય પણ જે નેહાકા નાખતા છે નિવન કાઢવું પડવાનું હોય ભાઈ. શું કેવું? સાચી વાત જેને મજૂરી કરવી એને તો કોઈ એના માટે કોઈ પેલું એ હદ નહીં સમજી લે. મને તો ખબર જ છે એક દાડો એક વિડીયો વાયરલ થાય 8,000 હું બધું જેવો 10,000 કલાક હશે ને તોય થાય. કહેવાનું એટલું થાય કે જેને શરૂ કરવું હોય એ હાલ કરી દે તો સારું હોય તો એનું ભવિષ્ય બની શકે. બરાબર વાત સાચી. બાકી એવું નહીં કે અત્યારે બધા સોશિયલ મીડિયા કરો ભાઈ. સોશિયલ મીડિયામાં કોઈ એવું નહીં, બીજી નોકરી બીજા ધંધા એવા જેનાથી સારી એવી ઇન્કમ ને સારી એવું કમાઈ શકાય. અને એવું તો ભાઈ હા નહીં કે સોશિયલ મીડિયામાં ભાઈ બહુ જ હ, પણ જે દેખાડો હોય ને જે સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે ને એટલે તમને એવું લાગે કે ભાઈ યારી જબ્બર હ બહુ હો એમાંથી બહુ કમાવા મળે. આજે યુટ્યુબરો ને બધાના જોડે ગાડીઓ ને બંગલા એવા તો ભાઈ કરોડો લોકો જોડે ઓનથી મોટા મોટા બંગલા ને ગાડીઓ પણ એરા બતાવતા નહીં ને એટલે તમને લાગતું નહીં કે બીજી જગ્યાએ પછી શું કહેવું બ્રજભાઈ? તો ભાઈ આપણે નોકરીથી અત્યારે આવી ગયા હતા તો ઘરે મહેમાના ઘરે મન કોમ કરવા દો. તો આપણે અત્યારે નોકરીથી આવી ગયા હતા ઘરે અને આપણી બીજ ભરવા માટે જઈએ છીએ તો તમને ખબર જ છે. તો 2 ગાડીઓ ભાઈ તૈયાર થઈ જશે. મહેશભાઈ તમારે કઈ ગાડી લેવાની? હા મહેશભાઈ તમે ચી ગાડી ચલાવવાના ભાઈ? અરે જો કે 35 વાળું છે આખુરે લે આખુરે 100 રૂપિયા જોઈ લો આખુરે 100 ml ખડા 700 રૂપિયાનું. હા આ બાદ જો તું બ્રાન્ડ ચાઇનીઝ જો ભાઈ કહી દો. 2 ગાડીઓ હી ભાઈ આપણે હરી લઈ લેવાની ને હરી મહેશભાઈને લઈ લો ભાઈ. જો બીજ ભરવા માટે જઈ રહી એમાં આપા વિડીયો ઉતારતા 2-3 ગાળો બોલતા આપણે ઘરેથી નીકળી ગયા હતા અને અત્યારે જોઈ લો કેટલા વાગ્યા છે. અત્યારે 10:32 જેવી થઈ છે અને અત્યારે આપણે ઊભા છીએ બહુચરાજી ભાઈ અને 10:32 થઈ છે. 10:30 જેવા થયા છે અને આપણે બહુચરાજી પહોંચ્યા છીએ. તો કેટલા વાગે આપણે ભાઈ પિંપળી ધામ પહોંચીએ છીએ અને રસ્તામાં કેવી એન્જોય થાય છે તમારે જોતું રહેવાનું છે. અને ભાઈ આજે તો ભાઈ કાલની તો ભાઈ આપણે રજા લીધી નથી આપણે નોકરીમાં, એટલે આપણે કઈ રીતના સેટિંગ કરવાનું છે કે ભાઈ આપણે સવારમાં ઘેર આવી જઈએ એટલે જોઈએ છીએ આપણે સવારે ઘેર આવીએ છીએ કે નહીં, કઈ રીતનું સેટિંગ થાય છે, સવારે શું થાય છે શું નહીં થાય તમારે બધું જોતું રહેવાનું છે. તો ચાલો ભાઈ મળીએ તમને થોડા આગળ. ભાઈ આપણે ગોપાલ હોટલે અહીંયા ઊભા હતા, આપણે ગાડી તો પાર્કિંગ કરી લીધી છે અને આપણા ઊંઝાના મિત્રો ભાઈ મળી જશે આપણને. જોઈ લો તમે ક્યાં આગળ જાઓ ભાઈ? અમે દ્વારકા જઈએ. દ્વારકા જો છો એમ? બરાબર. ઊંઝા કઈ બાજુ રહેવાનું તમારે? ગાંધી ચોક મોચીમાંથી વાળી ગોધી ચોક રહ્યો એમ? એટલે ભાઈ આપણને તો ઓળખતા હતા પણ આપણે એમના પહેલી વાર મળ્યા છીએ. બોલો દ્વારકા જવું છે ને? અમે પીંપળી જઈએ એટલે દર વખત અહીંયા જ રોકાઈએ નાસ્તો કરવા માટે. બરાબર. દર બીજે જય બાબા. ચલો મળીએ. તો ચલો ભાઈ આપણે ગાડી તો પાર્કિંગ કરી લીધી. શું થયું કે બિગ ફેન ઊંઝા નહીં એવું કોણ શનિને જો આયા? તો ભાઈ હજુ તો ભાઈ આપણી સાથે બીજી પણ એક ગાડી છે અને એક ડાલુ પણ છે. તો એમની બધાને મળે અને ફૂલ એન્જોય કરવાનો છે ભાઈ આજે તો. એ ભાઈ આવી ગયા તો
અલે એ અરે વાદળી નાઇટી લાવતો ને આ વખત તો વાદળી બુસ્કોટ પહેર્યો ભાઈ. પરમ પૂજ્ય શનિગીરી બાપુ. શનિ હેઠો બ્રાન્ડ તને ખબર આજ કહી દઉં ઉપાડ લો જોજે અરે જેટલો દોડો લાગે. હા હા ભગવાને હલકો બનાવે એટલે લાગુ તમારે હા ભાઈ તમે 3 જણા જાય. આખી ગાડી ખાલી હતી 3 જણા જાય. તમે ગાડીને લઈને આવ્યા કે ગાડીને તમે જો ગાડીમાં પપ્પા તો પરસાદી લાયા. પરસાદી હો ભાઈ પરસાદી હો ભાઈ. અમારે આખી ટીમો બધી જેટલા આપણે જઈ રહ્યા છીએ બીજ ભરવા એ બધા ફોટો પાડવા માટે ઉભા રહ્યા છે. અને મારો યાર ફોટો પાડવા એ મિત્ર ફોટો પાડી લો ને યાર. હા આવ્યું ને યાર મસ્ત ભાઈ બહેન. ચલો ભાઈ આપણે ફોટો પડાવી દઈએ ભાઈ. તો ભાઈ અત્યારે આપણે મોજીલા મોમાં રોકાયા છીએ. જોઈ લો ચાલુ કરે ને તો બાકી ઘટતો નહીં. શું કેવા ભાઈ તમે 1 વાગ્યો રાતનો. તમે આગળ ઉભા ને પેટ્રોલ પંપ આગળ. પરમ પૂજ્ય શનિગીરી ભાઈ અત્યારે આપણે ઊભા છીએ જો મામાની મોજ. મામાના દર્શન કરવા માટે ભાઈ રોકાયા છીએ. જોઈ લો જય હો મામા કી. મોજીલા મામા. ભાઈ 1:30 જેવો વાગ્યો છે. 1:38 જેવી થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ. જોઈ લો ભાઈ. અને અત્યારે રાત્રે ભાઈ આટલી ભીડ છે ભાઈ જોવાના. આપણે તમને દર્શન કરો ઊંઘમાં આવીએ પછી આપણે. બોલો સચિનભાઈ અને પેલી બાજુ ગાડી પાર્કિંગ કરીએ. જોઈ લો તો ચાલો ભાઈ તમને દર્શન કરાવો અંદર જઈને. આપણે પિંપળી ધામ બીજ ભરવા માટે આવી ગયા છીએ અને જોઈ લો અત્યારે 1 વાગે કેટલી ભીડ છે ભાઈ. જોઈ લો પીરની ભાઈ જો અમે દર્શન કરીને આવી ગયા છીએ અને વિપુલ કાકા, મારા ફાધર, પહેલાદભા, હસમુખ કાકા, મામુ ને એ બધા ભાઈ અહીંયા બેઠા છે. જોઈ લો દર્શન કરીને. કૂદી લે તું બોલ કે હું એરે આપડી લઈ તો મારું તો રોજ વાપરું જ છે. તારો અવાજ સંભળાય ના તારું અવડતો નહીં જોડે તેરા ભાઈ પહેલેથી ફેમસ. જો હવે બધા બેસી ગયા છે અને આપણે એક ફોટો પાડવાનું કીધું. આપણે નહીં આવીએ અંદર પણ પાડી દઈએ. તો ભાઈ આપણે રાત્રે ત્યાંથી નીકળી ગયા હતા અને અત્યારે આપણે સવારના 6 જેવા વાગ્યા છે અને આખા રસ્તામાં ભાઈ પૂછતા આવ્યા સીએનજી પંપે. પણ બધા સીએનજી પંપે અમુક સીએનજી પંપે ઊંઘી ગયા હતા અને અમુક સીએનજી બંધ હતા. છેક ઉનાવાઈને ભાઈ અમારા ગેસ પુરાવાનો મેળ પડે છે ભાઈ. ઉનાવાઈને અમે ગેસ પુરાવ્યા છે. જોઈ લો એટલે તમારે ભાઈ ગેસ પુરાવાનો હોય કે આ રીતના કોઈ કામકાજ હોય તો ફૂલ કરાવીને જ નીકળવું ભાઈ. એટલે નકર રાત્રેના સમયે ભાઈ હેરાનગતિ બહુ થાય. આજે અમે આવી ગયા તાણ ઊંઘ્યા જ નહીં ને આખી રાત ભાઈ. રાતે કેટલા વાગે બાપા આપણે દર્શન કરીને નીકળી ગયા હતા? 2-2:30 વાગે જેવા ભાઈ દર્શન કરીને નીકળી ગયા હતા અમે. અને આખી રાત ગાડી ચલાવી અને પછી અત્યારે આવી ગયા અમે ઘરે. જોઈ લો ભાઈ આછી રાત ઊંઘ્યા નહીં અમે અને અત્યારે આવી ગયા ઘરે. કેમ કે ભાઈ આપણે નોકરી જવાનું હતું. જોઈ લો સચિનને નહીં આવ્યા ભાઈ હજુ. સચિનભાઈને હજુ વરના આવી નહીં ભાઈ ગાડી.